નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 11 દૂર શું નજીક શુંની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વાધ્યાયન પોથીના ભાગ 4 ના પાઠ 11 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો ભાગ નંબર 4 નો પાઠ નંબર 11 દૂર શું નજીક શું। પહેલું, કાવ્યમાંથી પ્રાસવાળા શબ્દ શોધીને લખો અને વધુ એક શબ્દ તમે ઉમેરો। તો ફૂલ્યા, ખુલ્યા, ઝૂલ્યા, પછી ખુલે, ઝૂલે, ચૂલે, ફરકે, મરકે, સરકે, તાલી, મતવાલી, કવાલી, રમતી, ભમતી, કરંતી। ત્યાર પછી પ્રશ્ન 2, તમે ઉમેરેલા શબ્દનો અર્થ જાણો અને લખો। શિકારા, નદી કે સરોવરમાં ફરવા માટે વપરાતી એક પ્રકારની હોડી। ઝૂલ્યા, હિંચકા પર ઝૂલવાની પ્રક્રિયા। સરકે, સરકી જવું। ચૂલે, જે માટી અને પથ્થરનો ઉપયોગ કરી રસોઈ માટે વપરાય તે। કવાલી, તે સૂફી સંતો દ્વારા દરગાહોમાં અથવા ધાર્મિક પ્રસંગોમાં ગવાય છે। કરંતી, ગમે તે ક્રિયા કરાવી દે તે। ત્યાર પછી પ્રશ્ન 3, રેખાંકિત શબ્દનો અર્થ લખો। હોડી શહેરના મિનારાથી દૂર ગઈ। મિનારો, થાંભલા જેવું ઊંચું બાંધકામ। બીજું, હોડી ત્રિકાળના ત્રિભોટે ઊભી છે। તો ત્રિભેટો એટલે જ્યાં 3 રસ્તા મળે તે સ્થળ। સહદેવજી ત્રિકાળનું જ્ઞાન હતું। તો ત્રિકાળ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય કાળ ત્રણેય કાળ જાણતા હોય તેને ત્રિકાળ કહેવાય છે। તોફાની પવનથી વાહનનું સઢ ફાટી ગયું। તો સઢ પવન ભરાઈને વાહનને ગતિ મળે તે માટે વાહનના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું। ત્રિપુટી, 5માં ત્રિપુટી છે તો 3 વસ્તુઓ, વ્યક્તિઓ, વિચાર અથવા ઘટકનો સમૂહ। 6માં છે ઝંઝા, તો પવનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। પ્રશ્ન 4, કોષમાં પેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો ભૂમિ, કિનારો, હોડી, આભ, પાલવ, તારલા, વીંજણો, પૂનમ, ત્રિકાળ, બીજ, વાયરો, સઢ, રેતી, શંખ ને છીપલા। તો વાક્ય જોઈએ। આભના પાલવમાં તારલાઓ ઝગમગે છે। બીજું, નદીની રેતીમાંથી અમે શંખ અને છીપલા વીણ્યા। ત્રીજું, ખૂબ વાતા વાયરામાં વાહનનું સઢ લહેરાય છે। ચોથું, બીજનો ચંદ્ર થોડો જ્યારે પૂનમનો ચંદ્ર આખો દેખાય છે। હોડી ઝંખારૂપી વીંજણા દ્વારા રમે છે। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6 ના સ્વાધ્યાયન પોથીના ભાગ 4 ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, ત્યાંથી તમે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। પ્રશ્ન 5, આપેલા વાક્યોને કાવ્યના ક્રમમાં ગોઠવો। તો અહીંયા પહેલું વાક્ય છે એ આ થશે, હોડી દરિયા કિનારાને છોડીને દૂર જાય છે। ત્યાર પછી બીજું વાક્ય થશે, હોડી નવા પંથ પર ઝૂલી રહી છે। ત્યાર પછી ત્રીજું વાક્ય થશે, હોડી કૂદીને તારલાને તાલી આપે છે। ચોથું વાક્ય થશે, હોડી ઝંઝારૂપી વીંજણા દ્વારા રમે છે। 5મું વાક્ય થશે, હોડીએ ધ્રુવના તારાનું નિશાન તાક્યું છે।
પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે પ્રશ્ન બનાવો. તો રશ્મિએ પલકને રવિવારે ગુલાબી રંગની પેન આપી. તો પલકને ગુલાબી રંગની પેન કોણે આપી? રશ્મિએ ગુલાબી રંગની પેન કોને આપી? આ રીતના બનાવવાના છે. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે આ રીતનું. ગીરા આરવને વહેલી સવારે બગીચામાં ફરવા લઈ ગઈ. તો કોણ આરવને વહેલી સવારે બગીચામાં ફરવા લઈ ગયું? ગીરા કોને વહેલી સવારે બગીચામાં ફરવા લઈ ગઈ? ગીરા આરવને ક્યારે બગીચામાં ફરવા લઈ ગઈ? ગીરા આરવને વહેલી સવારે ક્યાં લઈ ગઈ? આ રીતના પ્રશ્ન વાક્ય બનાવવાના છે. ત્યાર પછી બીજું છે, કવિતાએ સવિતાને કલાપીની કવિતા સંભળાવી. તો કોણે સવિતાને કલાપીની કવિતા સંભળાવી? કવિતાએ કોને કલાપીની કવિતા સંભળાવી? કવિતાએ સવિતાને કોની કવિતા સંભળાવી? કવિતાએ સવિતાને કલાપીની કઈ રચના સંભળાવી? આ રીતના પ્રશ્ન વાક્ય બની શકે છે. પ્રશ્ન 7 આપેલી પંક્તિના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા દરિયાને તીર એક રેતીની ઓટલી, બરાબર, આ વાંચી અને તમારે જવાબ લખવાના થશે. પહેલું, દરિયાના તીરે શું બાંધવાની વાત કહી છે? શા માટે? દરિયાના તીરે રેતીની ઓટલી બાંધવાની વાત કહી છે કારણ કે તે ઓટલીમાં સૂરજદેવ, તારા, પવનદેવ, પરીઓ, સમુદ્રદેવ વગેરે મહેમાનોના પગલાં પાડવા છે. બીજો પ્રશ્ન, કાવ્યમાં કયા કયા મહેમાનોને પધારવા માટે વિનંતી કરવામાં આવી છે? કાવ્યમાં સૂરજદેવ, તારાદેવ, પવનદેવ, પરીઓ, સમંદરદેવ વગેરે મહેમાનોને પધારવા માટે વિનંતી કરવામાં આવી છે. ત્રીજું, સૂરજદેવના પગલાને સોનેરી શા માટે કહ્યું હશે? કારણ કે સૂરજનો તડકો સોનેરી હોય છે, આથી સૂરજદેવને પગલાને સોનેરી કહ્યો હશે. ચોથું, કાવ્યમાં પવનદેવને શી વિનંતી કરવામાં આવી છે? પવનદેવને પરીઓના દેશની વાત લખવાનું અને ફૂલડાની ફોરમ પૂરવાનું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન 8 મિત્રો, ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. પહેલું, આજ બીજ કલા દેખીને ઉપડી પૂનમ એની ઢુકડી કે હોડીને દૂર શું નજીક શું? આજે બીજ કલા એટલે બીજના ચંદ્રના શુકનને લઈને સાહસવીરને લઈને હોડી ઉપડી છે દૂર, અને આનંદમાં પૂનમ આવી ગઈ એનું સ્મરણેય ન રહ્યું, એને દૂર શું નજીક શું? પ્રશ્ન 9 પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, ભૂમિના કિનારા અને શહેરના મિનારા છોડીને હોડીને ક્યાં જવું હશે? ભૂમિના કિનારા અને શહેરના મિનારા છોડીને હોડીને દૂર હોય કે નજીક પરંતુ તેની મંજિલ તરફ જવું હશે. બીજું, હોડી આભના તાલાઓ સાથે શું કરે છે? હોડી આભના તાલાઓને કૂદી કૂદીને તાળી આપે છે અને મદભર્યા હાસ્ય સાથે સંમતિ આપે છે. મિત્રો, ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના સ્વાધ્યાયન પોથીના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, ત્યાંથી આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની PDF જોઈ શકો છો. પ્રશ્ન 3, નવા પંથ ક્યારે ખુલશે? જ્યારે આભનો વિસ્તાર થતો જાય ને મોકળાશ મળે ત્યારે નવા પંથ ખુલે છે. ચોથું, આ ગીત દ્વારા આપણને શી પ્રેરણા મળે છે? જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું, ભલે ગમે તેવા ઝંઝાવતો આવે, મંજિલ નક્કી છે, પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે, તો પથ સઘળા મોકળા છે. આમ આ ગીત દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે
છે. ચિત્રને આધારે પ્રશ્ન બનાવો અને ઉત્તર લખો. તો આ ચિત્ર આપ્યું છે. આ ચિત્ર જોઈ અને તમારે પ્રશ્ન બનાવવાના છે. આ ચિત્ર વિશે તમે શું સમજ્યા છો? આ ચિત્ર પરથી એવું સમજાય કે દરિયામાં ભયંકર તોફાન આવ્યું છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આકાશમાં ઘેરા વાદળો સાથે વીજળી ચમકી રહી છે. પૂર્ણ ચંદ્રનો પ્રકાશ તોફાનની ગંભીરતા વધુ સ્પષ્ટ કરે છે. તોફાન વચ્ચે એક જહાજ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે માનવ સાહસ અને હિંમત દર્શાવે છે. સાથે સાથે આ ચિત્ર આપણને કુદરતની અપરિમિત શક્તિ અને તેના માનવીની નાનકડી સ્થિતિનું ભાન કરાવે છે. પ્રશ્ન 2, દરિયામાં શું ચાલી રહ્યું છે? દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા અને પાણી ઉગ્ર રીતે વહે છે. પ્રશ્ન 3, આકાશમાં કયો કુદરતી દ્રશ્ય દેખાય છે? આકાશમાં ઘેરા વાદળો, વીજળી અને પૂર્ણ ચંદ્ર દેખાય છે. પ્રશ્ન 4, ચિત્રમાં કયું વાહન દેખાય છે? ચિત્રમાં પાંખવાળું જહાજ દેખાય છે. પ્રશ્ન 5, જહાજ પર સવાર લોકોની સ્થિતિ કેવી લાગે છે? તેઓ જોખમમાં છે, તોફાનમાંથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમ લાગે છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથી ભાગ 4નો પાઠ 11નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના સ્વાધ્યાય પોથીના ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને આ પાઠની PDF મેળવવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષકની એપ્લિકેશન આપી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ પાઠની PDF જોઈ શકો છો.